જય વસરાજ, જય ગુરુદેવ, જય મચુમાં, જય અભ્યમાં છે. અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને. અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો આજે આપણે બનાવવાની છે સુરતી કઢી. જરૂરથી એકવાર ટ્રાય કરજો, બહુ સરળ રીતે અને બહુ મસ્ત બનશે અને બહુ એકદમ સહેલાઈથી બહુ મસ્ત. અને આપણા સાથે ખીચડી છે, ભાત છે, વઘારેલી ખીચડી, ગિરનારી ખીચડી, મરાઠી ખીચડી, કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો. બાજરાના રોટલા સાથે તમારે ખાવી હોય તો પણ તમને ભાવે એવી સરસ મજાની સુરતી કઢી છે. તો હાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે બનાવવાની છે સુરતી કઢી. સુરતી કઢી બનાવવા માટે આપણે જો આ દહીં લીધું છે, એકદમ ખાટું દહીં છે, એને આપણે ક્રશ કરી લીધું છે દહીંને. તો આપણે તમે ઘરમાં જેટલું બનાવવું હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. આપણે 1.5 વાટકી જેટલું દહીં હતું તો એને આપણે જો આ રીતે ક્રશ કરી લીધું છે. હવે એમાં આપણે ચણાનો લોટ એડ કરશું. જો આપણે દહીંને જેડી લીધું છે એમાં આપણે ચણાનો લોટ એટલે કે આપણે ચપટી કરતાં વધારે પણ ચણાનો લોટ લીધો છે, 2 ચપટી જેટલો. તો એ આપણે આમાં દહીંમાં એડ કરી અને આપણે મિક્સ કરી લઈશું. જો આ રીતે આપણે મિક્સ કરતા જશું એટલે સરસ મજાનો આપણે જે ચણાનો લોટ છે એ સરસ મજાનો મિક્સ થઈ જાય. આપણે એક પણ ગોળી નહીં લઈ. ચણા દહીંનું મિશ્રણ એકદમ ગાંઠા વગરનું થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને એમાં આપણે એક તવા ઉપર આપણે તૈયાર કરવાનું છે કઢીનું મિશ્રણ. તો જો કઢીનું મિશ્રણ તૈયાર કરવા માટે આપણે દહીંનું બેટર છે એ આમાં એડ કરી દીધું છે અને હવે આને થોડી વાર માટે આપણે ઉકળવા દઈશું. તો ઉકળતી વખતે આપણે આમાં આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. તો તૈયાર કરી લઈએ ગરમ થાય ત્યાં સુધીમાં. અને સતત આમાં આપણે ચમચેથી હલાવતું રહેવાનું છે જેથી કરી આપણી દહીંનું મિશ્રણ છે એ ફાટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને વધારે બેટર ઘાટું લાગતું હોય કે આપણે ચણાનો લોટ આમાં વધારે એડ થઈ ગયો હોય અને દહીં પણ ઘાટું હોય તો આમાં તમે અડધો ગ્લાસ પાણી પણ એડ કરી શકો છો જેથી કરી આપણે જે આ દહીંનું બેટર છે એ આપણે ફાટી ન જાય. જો આપણે કઢીનું મિશ્રણ છે એ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે આદુ અને મરચાંની 1 ચમચી આપણે એડ કરી દીધી છે આમાં. હવે આપણે આમાં ગોળ એડ કરવાનો છે. ગોળ તો જો કે આપણે બધી કઢી બનાવીએ એમાં ગોળ જ યુઝ કરીએ છીએ અને ગોળથી મસ્ત અને સરસ મજાની કઢી બને છે. તો આવડો ટુકડો આપણે ગોળનો એડ કરી દઈશું. અને વધારે ગળપણવાળી ખાતા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. તો ખાટી મીઠી એકદમ સરસ મજાની થાય કે આપણું દહીં પણ ખાટું હતું અને ગોળ છે મીઠું એટલે ખાટી મીઠી કઢી સરસ મજાની થાય. તો હાલો જો આપણે એડ કરી દીધું છે. હવે આને થોડી વાર ઉકળવા દઈશું અને આપણે ચમચાને ફેરવતું રહેવાનું છે જેથી કરી આપણી સાઈઝ છે એ આપણે એટલે કે આપણે દહીંનું બેટર છે એ ફાટી ન જાય. આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દીધું છે. હવે ગેસ આપણે એકદમ મીડિયમ જ રાખવાનો છે અને આપણે આને ઉકળવા દઈશું સરસ મજાની. અને ઉકળે ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ એટલે કે આપણે કઢી ઉકળે ત્યાં સુધીમાં થઈ જાય વઘાર. તો આને આપણે ઉકળવા દઈશું સરસ મજાનું એટલે કે આપણે જે ગોળ ને મીઠું આમાં એડ કર્યું છે એ સરસ મજાનું મિક્સ થઈ અને ઉકળી જશે. સરસ મજાની જો આપણે કઢી છે એ ઉકળી ગઈ છે અને સરસ તમે જોઈ શકો છો એકદમ સરસ પાકી પણ ગઈ છે અને ઘાટી પણ આપણે જેવી રાખવી છે એવી થઈ પણ ગઈ છે. તો એનો વઘાર કરવા માટે આપણે મૂકી દીધું છે ઘી ગરમ કરવા માટે. તો જો ઘી ગરમ થઈ જાય ત્યાર પછી એમાં આપણે જો હજી ગરમ નથી થયું થોડી વાર રહેવા દઈશું. જો આપણે ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રાઈ એડ કરી દઈશું અડધી ચમચી. 1 ચમચી આપણે આખું જીરું, થોડી અમથી આપણે હિંગ પાવડર, 1 કોકમનો ટુકડો, 1 તજનો ટુકડો, મીઠા લીમડાના પાન અને આપણે 2-3 કળી લસણની એટલે કે જો લસણના આવી રીતે ટુકડા કરી અને ટુકડા લઈ લીધા છે. અને આખી મેથી આપણે 1 ચમચી એડ કરી છે. આપણે જો આ રીતનો આપણે વઘાર કરતી વખતે સીંગમાંથી ઢાંકી દેવાનું છે જેથી કરી આપણો વઘાર બહાર ન જાય. તો તમે જોઈ શકો છો આપણે કઢીનો વઘાર કરી લીધો છે મસ્ત મજાનો. તો જો આવી રીતે આપણે મિક્સ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો આપણે સુરતી કઢી થઈ ગઈ છે એકદમ તૈયાર અને રેડી.
તો હવે આને આપણે થોડી વાર ઉકળવા દઈશું ને વધારે ઘાટી લાગતી હોય તો થોડું પાણી નાખી અને ત્યાર પછી આને ઉકળવા દો એટલે સરસ મજાની આપણી સુરતી કઢી થઈ જાય તૈયાર. જો આ કોકમનો ટુકડો નાખ્યો છે એટલે આપણે એવું લાગે છે. અને અમારે આ સુરતી કઢીની રેસીપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. અને બસ નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો, બાય બાય. અને આપણે આ સુરતી કઢી છે એમાં કોઈ પણ ખીચડી, વઘારેલા ભાત, વઘારેલી ખીચડી કે ગમે તે વસ્તુ હોય તો તમે બાજરાના રોટલા કે ગમે સાથે તમે ખાઈ શકો છો. તો આપણી કઢી થઈ ગઈ છે તૈયાર.